નમસ્કાર મિત્રો, રાશન લેવાની જે રીત છે એ હવે બિલકુલ બદલાઈ રહી છે. ગુજરાતમાં આવી છે એક નવી સિસ્ટમ, પીએનબી ડિજિટલ ફૂડ કૂપન. હવે તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો હશે, પરંતુ હું તમને આજના આ વિડીયોમાં તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપી દઈશ. તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ શું છે એ બધું શીખી લઈશું. આપણે 5 સ્ટેપમાં આખી પ્રોસેસ શું છે એ બધું શીખી લઈશું. તો ચાલો શરૂ કરીએ. હવે તમે જૂની સિસ્ટમ ભૂલી જાઓ. હવે બધો ખેલ આ એક જ એપનો છે, જેનું નામ છે પીએનબી ડિજિટલ રૂપિયો. સ્ક્રીન ઉપર તમને જે એપ્લિકેશન દેખાય છે ને, બસ આ જ એપ છે, જે હવેથી દર મહિને તમારા ફોનમાં સીધું રાશનનું ડિજિટલ કૂપન મોકલાવશે. તો ચાલો હવે એપ ડાઉનલોડ કરવા તરફ આગળ વધીએ. એ પહેલાં 5 સૌથી જરૂરી વાતો હું તમને જણાવી દઉં. આ 5 નિયમો બરાબર સમજી લેજો, કારણ કે આ નહીં જાણો તો આગળ જતાં ભૂલ થવાની પૂરેપૂરી શક્યતા છે. તો ધ્યાનથી સાંભળજો. તો નિયમ 1, જેમાં તમારે પીએનબી બેંકમાં ખાતું હોવું જરાય પણ જરૂરી નથી. નંબર 2, કૂપન કોને મળશે? તો જે પણ ફેમિલી મેમ્બર છેલ્લે રજીસ્ટર કરશે એમના જ ફોનમાં કૂપન આવશે. ત્યારબાદ નંબર 3, કૂપન આખા મહિના માટે વેલિડ રહેશે, એટલે કે મહિનાની છેલ્લી તારીખે કૂપન એક્સપાયર થઈ જશે. ત્યારબાદ નંબર 4, રાશન લેવા માટે તમારે નક્કી કરેલી સરકારી અનાજની દુકાન પર જવાનું રહેશે. અને નંબર 5, જ્યારે તમે અનાજ લેવા માટે દુકાને જાઓ ત્યારે સ્માર્ટફોન સાથે લઈ જવાનો રહેશે. તો આટલું ખાસ ધ્યાન રાખજો. હવે જ્યારે આ નિયમો તમારા મગજમાં બરાબર બેસી ગયા છે, તો ચાલો હવે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે આ એપ ડાઉનલોડ કરીને ચાલુ કેવી રીતે કરવી. તો સૌથી પહેલાં તમારા ફોનમાં પ્લે સ્ટોર એપ્લિકેશનને ખોલવાનું રહેશે અને એમાં સર્ચ કરો પીએનબી ડિજિટલ રૂપી. એટલે તમારી સામે આ એપ્લિકેશન આવી જશે. તમારા મોબાઈલ સ્ક્રીન પર જે એપ્લિકેશન દેખાઈ રહી છે તે જ તમારે ઇન્સ્ટોલ કરવાની છે. બીજી કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની નથી. એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગયા બાદ હવે તમારે આ એપ્લિકેશનને ઓપન કરી લેવાની રહેશે. એટલે તમારી સામે પહેલું જ ઓપ્શન આવશે, લેંગ્વેજ પસંદ કરવાનું, એટલે કે તમારે ભાષા પસંદ કરવાની રહેશે. લેંગ્વેજ સિલેક્ટ થઈ ગયા બાદ નીચે એન્ટર લખેલું બટન હશે, તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે. હવે આ સ્ટેપ ખૂબ જ અગત્યનું છે. જે મોબાઈલ નંબર રેશન કાર્ડમાં નોંધાયેલો છે એ જ નંબર વાળું સિમ કાર્ડ સિલેક્ટ કરવાનું છે. પછી વેરીફાઈ સિમ બટન દબાવી દેવાનું રહેશે. જો તમારા ફોનમાં 2 સિમ કાર્ડ હોય તો તમારી સ્ક્રીન પર આ રીતે સિમ 1 અને સિમ 2 એમ 2 ઓપ્શન આવશે. તો તમારો રેશન કાર્ડ વાળો નંબર જે પણ સિમમાં હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. સિમ કાર્ડ સિલેક્ટ કરશો એટલે આ રીતે યોર સિમ કાર્ડ હેઝ બીન સક્સેસફુલ વેરીફાઈનું ઓપ્શન આવી જશે. ત્યારબાદ તમારે કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારી સામે સેટઅપ પિનનું ઓપ્શન આવશે. તો અહીંયા તમારે 2 પિન બનાવવાના રહેશે. પહેલું પિન એપ્લિકેશન માટે છે. તમે જ્યારે એપ્લિકેશનને ઓપન કરશો એટલે પિન માગશે. ત્યારબાદ બીજો પિન 6 આંકડાનો વોલેટ પિન છે. એટલે આ પિન રેશન લેતી વખતે છેલ્લે નાખવાનો થશે. પહેલો પિન તમે જે બનાવશો એ એપ્લિકેશનને ઓપન કરવા માટેનો છે, અને બીજો પિન જે તમે 6 આંકડાનો બનાવશો તે વોલેટનો પિન છે. એટલે કે તમે જ્યારે રેશન લેવા માટે જાશો ત્યારે તમારે પહેલાં પિન નાખવાનો રહેશે અને પછી તમારા મોબાઈલમાંથી ડિજિટલ રૂપી કપાઈ જશે. ત્યારબાદ જે સ્ટેપ છે એ ખૂબ જ અગત્યનું છે. અહીંયા તમને 2 ઓપ્શન દેખાશે, લિંક પીએનબી એકાઉન્ટ. તો તમારે આ ઓપ્શન ઉપર ભૂલથી પણ ક્લિક કરવાનું નથી, ભલે તમારું એકાઉન્ટ પીએનબીમાં હોય. લિંક પીએનબી એકાઉન્ટની નીચે જ આધાર ઓટીપી જે લખેલું છે એ ઓપ્શન તમારે પસંદ કરવાનો રહેશે. અને અહીંયા તમારે 12 આંકડાનો આધાર નંબર નાખવાનો રહેશે અને નીચે જનરેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારું આધાર કાર્ડ જે મોબાઈલ નંબર સાથે લિંક છે એમાં એક ઓટીપી આવશે, તે તમારે અહીંયા દાખલ કરી દેવાનો રહેશે. જેવો તમે ઓટીપી દાખલ કરીને સબમિટ કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જશે અને તમારી સામે આ પ્રકારે એપ્લિકેશન ઓપન થઈ જશે. તો હવે સૌથી મહત્વનો સવાલ એ છે કે રાશન કૂપન આ એપ્લિકેશનમાં કઈ જગ્યાએ જોવા મળશે. તો અહીંયા હોમ પેજ પર જ સ્પેશિયલ પર્પસ વોલેટ અથવા પીસીબીડીસી પીડીએસ તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમને એક અલગ વોલેટ દેખાશે. આ જગ્યાએ જ તમારું ફૂડ કૂપન દર મહિને આવી જશે. તો મિત્રો, રજિસ્ટ્રેશન થઈ ગયું અને કૂપન કઈ જગ્યાએ મળશે એ પણ તમને ખબર પડી ગઈ હશે. તો હવે સૌથી છેલ્લી વાત
દુકાન પર જઈને આ કૂપનનો ઉપયોગ કેવી રીતે કરવાનો રહેશે. તો ફક્ત 3 જ સ્ટેપ છે, એકદમ સહેલા. દુકાન પર પહોંચીને સૌથી પહેલાં તમારે PNB એપ્લિકેશનને ઓપન કરવાની રહેશે. એપ્લિકેશનને ઓપન કરવા માટે તમે જે પિન બનાવેલો છે તે અહીં તમારે દાખલ કરી દેવાનો રહેશે. એપ ખુલી ગયા પછી દુકાનદાર જે QR કોડ બતાવે એને તમારે મોબાઈલથી સ્કેન કરવાનો રહેશે અને છેલ્લે તમારું ફૂડ કૂપન સિલેક્ટ કરીને અહીંયા આપણે જે બીજો વોલેટ પિન બનાવ્યો હતો 6 આંકડાનો એ તમારે દાખલ કરી દેવાનો રહેશે. એટલે તમે જેવો જ પિન દાખલ કરશો એટલે વેરિફિકેશન થઈ જશે અને તમે રાશન લઈ શકશો. તો મિત્રો આ 5 સ્ટેપ હતા જે મેં તમને એકદમ સરળ ભાષામાં સમજાવ્યા. જો તમને કોઈ પણ પ્રશ્ન હોય કે આ નવી રેશન લેવાની સિસ્ટમ શું છે અને PNB એપ્લિકેશન પણ શું છે એ બધી જ માહિતી મેં તમને આપી છે. જો તમારા મનમાં કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અમે તેનો જવાબ તમને આપશું. અને તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમને અહીંયા ઉપયોગી વિડીયોની માહિતી મળતી જ રહેશે.